હા, હમણાં એક છોકરાએ છોકરીને મેસેજ કર્યો, બોલો. હા, એ કે હાલો રિયા, હું તને ખૂબ પ્રેમ કરું છું અને હવે હું તારી વગર રહી શકું એમ નથી. તો છોકરીએ ફોનમાં કીધું, એ કે પણ હું તો રિયા નહીં પ્રિયા બોલું છું. તો બોલો કે હા, તો હું તારી વગર રહી શકું એમ નથી. લડી જ લેવું છે, બોલો. નમસ્કાર ગુજરાતની તમામ હાસ્ય પ્રેમી જનતાને હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધર્મ વંકાણી સૌને સહર્ષ વંદન કરું છું, આપ સૌને આવકારું છું. હા, હાસ્યની સરસ મજાની અવનવી વાતોનો રસથાળ લઈને આપ સમક્ષ અમે આવી છીએ ને આપ સૌ ખૂબ પ્રેમથી અમને વધાવો છો, સાંભળો છો, માણો છો એ બદલ ગુજરાતની તમામ હાસ્ય પ્રેમી જનતાનું ફરી ફરીને અભિવાદન. હા, હમણાં એક જણો સર્વે કરતો હતો, બોલો, માઇક લઈને બધે ફરતો હતો, જેના હોય ને મોઢામાં ભૂંગળું નાખી દે. એક કાકા મળ્યા, કાકાના મોઢામાં ભૂંગળું નાખીને કીધું, હે કાકા, તમારા સ્વભાવની નબળાઈ શું છે? એ કે તમારા સ્વભાવની કાંઈ કમજોરી હશે ને એના વિશે તમે જાણતા હશો ને, બે શબ્દ કયો. એટલે કાકાએ કીધું, એ કે ભાઈ, મારા સ્વભાવની નબળાઈ એ છે કે મને છે ને ગુસ્સો જલ્દી આવી જાય, કે મને કે ક્રોધ એટલો જલ્દી આવી જાય ને હું ખીજાઈ જાઉં કે તરત. એટલે પત્રકારે પાછું પૂછ્યું ઓલા સર્વે કરવા વાળા, કે પણ એનું કારણ શું? તે કાકાએ એક વળગાડી દીધું કે કીધું ને જલ્દી આવી જાય છે. તરત ને તરત આવી ગયું. અઘરા હોય. હમણાં એક જણો ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો, નોકરીની જરૂર હતી એને, એટલે ઇન્ટરવ્યૂ લેવા માટે પેનલ બેઠી હતી. એમાંથી એક જણાએ આ ઇન્ટરવ્યૂ આપવા આવ્યો ને એને પ્રશ્ન પૂછ્યો, એ કે તમારે આ નોકરી શા માટે કરવી છે? આ નોકરી મેળવવાનું કોઈ ખાસ કારણ? એટલે ઓલાએ કીધું કે હા સાહેબ, મારે આ નોકરી છે ને એ મારા બધા મિત્રોની ખુશી માટે મેળવવી છે. તો ઇન્ટરવ્યૂવાળા લેવાવાળાએ કીધું કે એમાં તમારા મિત્રો બધા ખુશ થશે એમ? એ કે ના, એમ નહીં, મેં એ કે જેટલા મળતા હતા એટલા મિત્રો પાસેથી ઉછીના ઉધાર લઈ લીધા છે. હવે મને નોકરી મળશે, પગાર આવશે, પછી એને પૈસા પાછા મળશે, એટલે એ ખુશ થાય, એટલે મિત્રોની ખુશી માટે. હા, કેવા કેવા માણસો વિચાર કરે. હમણાં તો છોકરો રોતો હતો, બોલો, નાનો છોકરો છે ને, 7-8-10 વર્ષનો છોકરો રોતો હતો. એટલે એને પપ્પાએ પૂછ્યો, કાંઈ પૂરિયા, કે શું કામ રોવે છો? તે ઓલો પૂરિયો રોતો કે 100 રૂપિયા આપો તો કહું. તેને બપુજીએ 100ની નોટ આપી, કે હાલે 100 રૂપિયા. હવે કે શું કામ રોતો હતો? એ કે બસ એની હાટું જ રોતો હતો. મુદ્દો પૂરો થઈ ગયો, પૈસા જોતા હતા. હા, પણ મજા છે. હા, એક બસ હમણાં નેરમાં પડી ગઈ, બોલો, રોડ ઉપર હાલી જતી હતી અને બસ નેરમાં પલટી મારી ગઈ. હવે બન્યું એવું સદભાગ્ય, જાનહાની નહોતી થઈ, કોઈ મરી નહોતું ગયું, થોડા બધાને નાની મોટી ઈજાઓ થઈ હતી, પણ કોઈ હાવ ગુજરી નહોતું ગયું. એ બસ નેરમાં પડી ગઈ, તાત્કાલિક બધું આવી ગયું, ફાયર બ્રિગેડ આવી ગયું, એમ્બ્યુલન્સ બધી આવી ગઈ અને બસને ક્રેનથી બારી હોતને કાઢી લીધી. ડ્રાઈવરે ત્યાં હતો હાજર. એટલે ઓલા બધા ડ્રાઈવરને પ્રશ્ન પૂછ્યો, એ કે હે ભાઈ, આ બસ નેરમાં પડી કેવી રીતે? ત્યારે ડ્રાઈવરે કીધું કે એમાં એવું હતું ને સાહેબ, આ કંડક્ટર આવ્યો નહોતો, તે હું ઊભો થઈને ચાલુ બસે બધાને ટિકિટો કાપવા ગયો. તું કાપવા જાય તો બધાને ટિકિટો કપાઈ જાય. હા, પણ બહુ મજાનું છે, શાયરી છે એક સરસ મજાની, કે હાવજના જડબા ચીરી નાખે એવા હતા મારા ભાઈઓ. હાવજના જડબા ચીરી નાખે એવા હતા મારા ભાઈઓ, પણ હવે બિચારાને ઘરમાં પૂરીને મારે છે એની બાયું. મને ખબર કેવા થઈ જાય છે, બોલો. હા, મજાનું છે. આપણે નાના હતા સાહેબ, વિચાર કરજો, આપણે નાના હતા ત્યારે એક દોર એવો હતો કે હજી ઓલા નવા કીપેડવાળા ફોન આવ્યા હતા. હા, એ કીપેડવાળા નવા ફોનની અંદર ઓલી નાગવાળી ને એવી અમુક નોર્મલ ગેમ હતી. અને એમાંય જો મહેમાન ઘરે આવ્યા હોય અને આપણે એનો ફોન લઈએ અને એમાં જો ગેમ ન હોય તો મહેમાનને ફોન પાછો આપી દેતા. અને અત્યારના ટાબરિયા આપણો ફોન માગે, એમાં ગેમ ન હોય તો મારા દીકરા ડાઉનલોડ કરીને રમવા માંડે. બોલો, આ જેન જી છે, આ અત્યારની જનરેશન આ છે, ડાઉનલોડ કરી ન રાખો તો કાંઈ નહીં. હા, પણ એક વાંઢો હમણાં મારી પાસે અફસોસ કરતો હતો, હાવ વાંઢો, આમ જો નખશીખ વાંઢો. એ હમણાં અફસોસ કરતો હતો, મને કે ધરમભાઈ, મારા હાવ નસીબ ફૂટેલા. મેં કીધું કાં, તારું થઈ જાય. મેં કીધું ધીરજ રાખ, આમાં હું, મેં કીધું બધાનો ટાઈમ આવે ત્યારે થાય, બધું અંજળ ઉપર આધારિત હોય. મને કે ના, હમણાં હું એક જ્યોતિષ પાસે જોવડાવવા માટે ગયો હતો અને જ્યોતિષે મને કીધું હોતે. મેં કીધું હું? મને કે એણે મને એમ કીધું કે પીપળાનું ઝાડ હોય ને ત્યાં દોરો બાંધો એટલે તમારા લગ્ન જલ્દી થઈ જાય. મને કે હું અમારી સોસાયટીની બહાર જ રોડ ઉપર એક પીપળાનું ઝાડ હતું ને ત્યાં દોરો વીંટી આવ્યો. મેં કીધું પછી? મને કે મેં સવારે દોરો વીંટ્યો, સાંજે મ્યુનિસિપાલિટી વાળા આવીને પીપળો જ ઉપાડી ગયા.
લગે એ કે મારા નસીબમાં કાંઈ છે નહીં, એ તો તારું થઈ જાય નિરાશ. અમુક માણસોને સાહેબ સમજાવવાની સ્ટાઇલ બહુ સરસ હોય. હા, એની કુદરતી બક્ષિસ હોય, એ બીજાને બહુ સારી રીતે સમજાવી શકતા હોય. હા, એટલે થયું એવું, એક જણો છે ને એક છોકરીના પ્રેમમાં એક તરફી પાગલ, વન સાઇડ લવ. એટલે ઓલી છોકરી એને કાંઈ બિચારી ભાવ આપે નહીં, અને આ એટલો બધો પ્રેમમાં પાગલ, એટલો બધો પ્રેમમાં પાગલ, ઘણા સમજાવે પણ કોઈનું સમજે નહીં. એટલે એક દી એને એક ભાઈબંધે બહુ સરસ રીતે સમજાવ્યો, મને બહુ ગમ્યું. એને ભાઈબંધે એને એમ કીધું એ કે જો મોટા એ કે અહીંયા બેસ, પાસે બેહાડી ખંભે હાથ રાખી અને એણે એના મિત્રને એટલું કીધું એ કે મોટા તારામાં ને એનામાં શું ફેર છે એ હું તને કહું. બોલો કે એ છે ને એ નાઇટ ડ્રેસ પહેરે ને, નાઇટ ડ્રેસ, તો નાઇટ ડ્રેસમાં એ કેટરીના કેફ જેવી લાગે છે, અને તું એ કે હાવ નવા નકોર કોરા લુગડાની જોડ પહેરી નીકળ ને તો એ અસામાજિક તત્વ લાગે છે. અસામાજિક તત્વ ઊભું બગાડી દીધું. એટલે એ કે તું એને ભૂલી જાય, ખરેખર સમજાવી દીધું. એક જુવાન છોકરો હમણાં એની મમ્મીને કહેતો હતો, બોલો એ કે મમ્મી મૂળ આમ કોલેજ બોલેજ એણે ભણી લીધી, હા 18-20 વર્ષ 22 વર્ષની ઉંમર થઈ ગયેલી, એટલે એને એમ હતું કે હું કાંઈક કરું એમ મારા પરિવાર માટે, મારા ફેમિલી માટે. એટલે એક દિન મમ્મીને બેહારીને કહેતો હતો એ કે મમ્મી મને એક એવો વિચાર આવે છે. એ કે શું? એ કે આપણી પાસે છે ને એ કે ગામડે એ કે 5 વીઘા જમીન છે, જો આપણે એમાંથી 3 વીઘા 2 વીઘા જેટલી જમીન વેચી દઈને તો મારા માટે અહીંયા સિટીમાં એ કે સરસ મજાનું ધંધાનું કાંઈક સેટિંગ થઈ જાય. એની મમ્મી કે બેટા આવો વિચાર તારા બાપુજીએ કર્યો તો, હા નકર આપણી આગળ 25 વીઘા હતી. એણે આ વિચાર કર્યો એમાં જ 5 વીઘા રહી, નકર તો 25 હતી. બાપુજી ક્યાંય મંગાળે મસદ ન વાળી, એ કે તું રહેવા દે, ક્યાંક નોકરી ગોતી લે આછી પાક. હા, પણ 15-17 વર્ષનો છોકરો સાહેબ, આ છોકરા જો અત્યારના કેવા હોશિયાર છે, હજી તો 15-17 વર્ષની ઉંમર છે ને. એની મમ્મીને એક દી કહેતો હતો, બોલો એ કે મમ્મી તમે છે ને એ કે એક સારામાં સારા સાસુ બનશો, બોલો બેસ્ટ સાસુ બની શકશો. તો એની મમ્મી કે મારે તો હા, પહેલાં તો રાજી થઈ ગયા એ બેનો, કારણ કે વખાણ તો કોને ન ગમે ભાઈ, ખુશામત ખુદા કો ભી પ્યારી હે. એને કીધું ને કે તમે સારામાં સારા સાસુ બનશો, ત્યાં તેની મમ્મી મીંડા વાળ હરખા કરવાના, હા એ કે એ તો હું બની છી. કે પછી એણે પૂછ્યું કે પણ એ બેટા હજી તો મારે એ કે વહુ તો આવી જ નથી, તું કેવી રીતે નક્કી કરીએ કે હું સારી સાસુ બનીશ? અને ત્યારે એ છોકરાએ કીધું એ કે મમ્મી એના 2-3 કારણો છે. એ કે શું? અને ત્યારે એ છોકરાએ કીધું એ કે કારણ નંબર 1, તમને મારી જે પત્ની આવશે એની યારે ઝઘડવાનો મોકો જ નહીં મળે. હા, કારણ કે તમે પોતે 9 વાગે ઉઠો છો, તમે એને વહેલી જગાડવા હાટું કેવી રીતે કાંઈ કહી શકો? તમારે એની યારે ઝઘડો થશે જ નહીં, કારણ કે તમે પોતે જ હાવ ભંગાર રસોઈ બનાવો છો, તમે એને સારું બનાવવાનું કેવી રીતે કહી શકશો? આપણે તો જાજુ સ્વિગી ઝોમેટોમાંથી મગાવ્યું છે. અને ત્રીજી વાત, કારણ નંબર 3, તમે પોતે જ એટલું બધું શોપિંગ કરો છો, તમે એને શું ખીજાવાના? એટલે તમે બેસ્ટ સાસુ બનશો. તે પહેલાં તેની મમ્મી રાજી થયા, પછી સમજાણું એ કે તે મારા વખાણ કર્યા કે બેઇજ્જતી કરી, એ કે હવે તમે સમજી લો. અને વાતે સાચી છે, આ સાસુ છે અત્યારના જનરેશનને એ કાંઈ કહે જ નહીં, એ સલાહ શું આપી શકશે? કારણ કે એ પોતે પાળતા હોય તો સારી સલાહ, સાચી સલાહ આપીએ કે કચ્છની કરની બે જુદી જુદી હોય તો એ ભેગું ન થાય. કારણ કે જૂના જે માણસો હતા એની પાસે કરણી એ હતી, એટલે એ કહી શકે. એ પોતે 5 વાગે જાગતા હોય તો એની વહુ પાસે અપેક્ષા રાખી શકે કે વહેલા જાગો. પણ હવે અટાણનું તો બધું હવે કાંઈ કીધા જેવું છે નહીં. હા, અને આ સમય એવો છે અત્યારે છે ને સાહેબ, અત્યારે આ સમયની મુખ્ય સમસ્યા 3 છે, 3 પ્રોબ્લેમ છે, મોટા મેઇન પ્રોબ્લેમ 3 છે. એમાં પ્રોબ્લેમ નંબર 1 કે માણસો પાસે કામ નથી. હા, માણસો પાસે કામ નથી. બીજી સમસ્યા એ છે કામ માટે માણસો નથી મળતા. માણસો પાસે કામ નથી, કામ માટે માણસો નથી મળતા. અને ત્રીજો પ્રોબ્લેમ એ છે કે જેને કામે રાખ્યા એ કાંઈ કામના નથી. આનો ઉકેલ કેવી રીતે લાવો? અઘરું છે. હમણાં પતિ પત્ની બે, પત્ની તો રસોડામાં કામ કરતી હતી, ઓલો ભાઈ હોલમાંથી રસોડામાં એની પત્ની કામ કરતી હતી ને ન્યા આવ્યો, અને ન્યા આવીને એની પત્નીને કીધું એ કે વર્ષા
વર્ષાએ નામ હતું અને પત્નીનું નામ હતું. હા, એ કે મને અહીંયા થોડુંક કે દુખે છે, ડાબી બાજુ છે ને સેજ દુખે છે છાતીમાં. એ કે હા, એ કે છે જ દુખે છે. હાય હાય હાય, તમે અત્યાર સુધી કીધું ને કેમ નહીં, ક્યારનું દુખે છે? એ કે આમ તો ઝીણું ઝીણું છે ને 2-3 દિવસથી દુખે છે. ત્યાં તો બેન ખીજાઈ ગઈ કે 2-3 દિવસથી દુખે છે તો તમે અત્યાર સુધી કેમ બોલ્યા નહીં? આ તમારી ભૂલ કહેવાય, કે તમારે મને વહેલા કહેવું જોઈએ. લાવો જલ્દી તમારો ફોન. એનો ફોન લીધો ને ઓલાને એમ કે ડૉક્ટરને ફોન કરશે. તો આણે તરત નંબર ડાયલ કર્યો કે હાલો, LIC એજન્ટ બોલો છો? એ કે હા. એ કે મેં એડ્રેસ તમને વોટ્સઅપમાં મોકલી દઉં છું, તમે જલ્દી મારા ઘરે આવી જાઓ, મારે 1 કરોડ રૂપિયાનો વીમો લેવો. એને એમ કે આ છાતીમાં દુખે ને એટલે ઉકલી જાય. ઓલા મોટી ગયું. હા, બહુ સરસ મજાની એક નાની એવી વાત, મજા આવશે આપને. એક હોટલ હતી, આમ થોડીક એવી કોઈ સ્ટાર બ્રાન્ડેડ એવી કોઈ હોટલ નથી, પણ બહુ સરસ હતી, વ્યવસ્થિત હોટલ હતી. થોડીક મોંઘી કહી શકાય એવી પણ હતી. એ હોટલમાં એક જણો રિસેપ્શન કાઉન્ટર, રિસેપ્શન લોન્જ હતી ને, એ એરિયામાં સોફા ઉપર બેઠો હતો. સરસ મજાનું બ્રાન્ડેડ ટી શર્ટ પહેર્યું હતું, સરસ મજાનું જીન્સ હતું, સરસ મજાના ગોગલ્સ હતા, હાથમાં લેપટોપ હતું અને બેઠો તો સરસ મજાનો ને એનું કાંઈ કામ કરતો હશે. અને બરાબર એક જણો થોડોક આમ અભણ ટાઈપનો લાગે, માથે જર્સી પહેરેલી ને એની માથે વાંદરા ટોપી પહેરેલી ને ચશ્મા પહેરેલા, બિચારો ફરતો ફરતો આમ થોડોક બીતો એની પાસે આવ્યો અને ઓલાને જઈને સીધો એણે પ્રશ્ન કર્યો. જે ઓલો બેઠો હતો ને એ માણસને થોડોક ગણેલ લાગતો હતો એને. એ કે નમસ્કાર. ઓલો કે નમસ્કાર એની સામું જોઈને, કારણ કે ઓલો આમ દેખાવમાં જ એટીટ્યૂડવાળો હતો. એટલે આને જોયો ને એટલે એણે મનોમન નક્કી કરી લીધું કે આ હાવ ગામડાનો અભણ ટાઈપનો માણસ છે ને, આ હોટલમાંય કદાચ પહેલી વાર આવ્યો હોય છે એવો માણસ છે. એની સામું જોઈને આણે નમસ્કાર કર્યા. પછી આણે પ્રશ્ન કર્યો. એ કે તમે આ હોટલમાં રોકાણા છો? એટલે ઓલાનો તો એટીટ્યૂડ હતો, એણે કીધું એ કે હા, હું તો કાયમ આ જ હોટલમાં રોકાઉં છું, આ મારું બુકિંગ જ હોય છે. એ કે અને પછી ઓલાએ પૂછ્યું કે તમે અહીંયા આવ્યા છો? એ કે હા, અમે અહીંયા રોકાણા છીએ, પણ જોવો ને કે કાંઈ ટાઈમ પાસ નથી થતો. એટલે તરત આણે લેપટોપ એક બાજુ મૂકી દીધું. ટાઈમ પાસ નથી થતો? કે ના, નથી થતો. એ કે બેસો, ચાલો અહીંયા મારી બાજુમાં. સોફા ઉપર બાજુમાં બેહાડ્યો અને પછી આણે કીધું એ કે જો તમારો ટાઈમ પાસ ન થતો હોય તો આપણે એક નાની એવી ગેમ રમીએ. તો ઓલો ગામડાવાળો કે ભાઈ અમે તો એ કે ગામડાના અભણ માણા, તમે શહેરના ભણેલા, ગેમ રમવામાં હું તમને નહીં પગે. અરે એ કે પણ આમ જો આપણે શરત જ એવી રાખશું, મારે તમને એક પ્રશ્ન પૂછવાનો, તમારે એનો સાચો જવાબ આપવાનો. જો ન આવડે તો તમારે મને હારી ગયા બદલ માત્ર 10 રૂપિયા આપવાના. કેટલા? એ કે 10. પછી તમારે મને પ્રશ્ન પૂછવાનો અને મને જો એનો જવાબ ન આવડે તો હું તમને 500 રૂપિયા આપીશ. તે ઓલો કે તો રમાઈ. તે બેસી ગયો બાજુમાં. ચાલો એ કે પહેલો પ્રશ્ન તમને પૂછું છું. ને આણે પહેલો જ પ્રશ્ન પૂછ્યો ઓલા ગામડાવાળા માણસને. એ કે પૂછો. એ કે ધરતીથી લઈ અને ચંદ્ર સુધી, આ ધરતી છે ને એ માં છે અને ચંદ્ર છે એ મામા છે, એટલે હકપણમાં એ બે ભાઈ બહેન થાય. એ કે ધરતીથી લઈ અને ચંદ્ર સુધીનું ડિસ્ટન્સ એટલે કે અંતર કેટલું છે? તો ઓલો મીંડો ટોપી હોતું માથું ખંજવાળવા. એ કે હારું, એ તો ખબર નથી. એ કે તો તમે હારી ગયા, લાવો 10 રૂપિયા. તે ફટ કરતા ઓલાએ તો ખિસ્સામાંથી 10ની નોટ કાઢીને આપી. કે હાલ્યો, હું હારી ગયો. આણે લઈ લીધા 10 રૂપિયા અને કીધું કે હવે તમે મને પ્રશ્ન પૂછો, હું ખોટો પડીશ તો હું તમને 500 રૂપિયા આપીશ. એટલે આવડા આણે પ્રશ્ન પૂછ્યો. એ કે એવું કયું જનાવર છે જે પહાડ ઉપર ચડે છે 3 પગે પણ ઉતરે છે 4 પગે? ઓલો મીંડો માથું ખંજવાળવા. એ કે ચડે છે 3 પગે, ઉતરે છે 4 પગે, એવું જનાવર કયું? અને એનો જવાબ આવડ્યો નહીં એટલે તરત એણે કીધું કે હું ગૂગલ કરી શકું? ગૂગલ? એ કે હા કરો. એટલે તરત લેપટોપમાં લઈને સર્ચ કર્યું, પણ એ કે સાલું આમાંય કાંઈ આવતું નથી. એમ કરીને મૂકી દીધું. ઓલો કે તો તમે હારી ગયા? એ કે હા, હું હારી ગયા. એ કે લાવો 500. તરત ફટ કરતી 500ની નોટ આને આપી દીધી. ઓલાએ ખિસ્સામાં ફટ કરતી મૂકી દીધી. પછી આવડા આણે કીધું, સિટીવાળા એટીટ્યૂડવાળા માણસ છે. એ કે હવે એ તો બધું બરાબર, પણ તમે તો જવાબ આપો. એટલે આ ગામડાવાળાએ માણે કીધું કે જવાબ તો મને નથી આવડતો, હું હારી ગયો, હાલ્યો 10 રૂપિયા. 10ની નોટ આપી દીધી કે હું હારી ગયો. બોલો, 500 ખિસ્સામાં નાખીને વયો ગયો. એવું નથી કે બધી જગ્યાએ ભણેલા જ હોશિયાર.
અભણ કેવું યાદ રાખે ને ભણેલ ભૂલી જાય. અભણ માણે હાટી જાય, અહીંયા હાટી ગયો. એક જણો મને કે ભાઈ કે મેં તો મારા ઘરે કે ખાલી મજાકમાં કીધું હતું. મેં કીધું હું કીધું હતું? અરે મને કે ગીત ગાયું હતું. પણ મેં કીધું કયું ગીત ગાયું હતું? પછી એણે ગાયને સંભળાયું, દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા. તે મને કે હવારની શરીર લઈને વાહે દોડે લાવી કે સીડી જ નાખે. તો મેં કીધું ન ગવાય પૂરા. અઘરું છે. હમણાં એક જગ્યાએ ફંક્શન હતું અને ફંક્શનમાં શહેરના જેટલા ટોપ મોસ્ટ માણસો હતા એ બધા કોઈ મોટા માણસનું ફંક્શન હતું એટલે બધાને હાજરી આપવા આવવું પડે. એટલે ડીએસપી સાહેબ હતા, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. હા, એ હતા. એની સાથે ડીએમ હતા, કલેક્ટર સાહેબ હતા, અને એ શહેરના સારી સ્કૂલના એક શિક્ષક પણ પ્રતિષ્ઠિત વ્યક્તિમાં ગણાય. એટલે એ એની હારે હતા. એ ત્રણે હારે બેઠા હતા. એટલે ડીએસપી સાહેબે શરૂ કર્યું એ કે અમે છે ને એસપી કહેવાય, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. અમે ધારીએ ત્યારે ગમે એને મારી લઈએ. અમારો રૂવાબ જ એવો, અમારો રોફ એવો, અમારી નોકરીનો વટ એવો. આવું ડીએસપી સાહેબ બોલ્યા. એટલે કલેક્ટર સાહેબે કીધું કે અમે છે ને આખા જિલ્લાના રાજા કહેવાય, અમે ધારીએ કરી શકીએ, રૂવાબ તો અમારી નોકરીનો કહેવાય. એટલે માસ્ટર સાહેબે હળવેકથી કીધું કે ભાઈ અમારે તો શું છે, એવો કાંઈ રૂવાબ ન હોય, એવો કાંઈ બહુ રોફ ન હોય, અમે કાંઈ કોઈને ગેમ કાંઈ મારી ન શકીએ. આ તો હું નિશાળમાં કે અમે તો છોકરાઓને ક્યારેક ઠોર ઠાપલી કરી લઈ, પછી એ છોકરામાંથી કોક ડીએસપી બને, કોક કલેક્ટર બને, એમાંથી કોક વડાપ્રધાન બને, પછી બે બનતી. આ તો માસ્ટર છે ભાઈ. એક જણો હમણાં કહેતો તો મને કે ભાઈ મને વિચાર આવે છે. મેં કીધું વિચાર કરાય, કામ કરો કે ન કરો પણ વિચાર કરાય. શું વિચાર આવે? મને કે મને એ વિચાર આવે છે કે આ ધન દોલત ઇજ્જત શોહરત માન સન્માન બધુંય મૂકી અને સંન્યાસ લઈ લઉં. મેં કીધું તો લઈ લેવાય. મને કે પછી બીજો વિચાર આવે છે કે પેલા આ બધું મેળવી તો લઉં. કીધું પેલા આ બધું ભેગું કરી પછી મૂકવું. અને બહુ સાચી વાત એ છે સાહેબ કે દિવસ કેવો ગયો, હા તમારો દિવસ કેવો ગયો એનો સાંજે વિચાર કરવા કરતાં દિવસ કેવો જવા દેવો એ સવારમાં જો વિચાર કરી લઈને તો લગભગ બહુ વાંધો નથી આવતો. હા, હમણાં પત્નીએ પતિને ફોન કર્યો, એને કાંઈક કામ હશે એટલે. હવે ઓલો ફોન છે ને એણે રિસીવ જ ન કર્યો, કટ કરી નાખ્યો. ફોન રિસીવ ન કર્યો, કટ કર્યો અને પાછો મેસેજમાં મોકલાવી દીધો કે ઓફિસમાં છું, બહુ બિઝી છું, મિટિંગમાં છું, હું પછી કોલ કરીશ થોડી વાર પછી. હવે આ બેનને એમ થયું ખારું મારો ફોન ન ઉપાડે એટલે એણે તરત બાજુમાં બીજા બેન રહેતા હતા ને પાડોશણ, સરસ મજાના સુંદર મેડમ, એ સુંદર મેડમને કીધું કે તમારા ફોનમાંથી મારા હસબન્ડને કોલ લગાડો ને. એટલે એ બાજુવાળા બેને કોલ લગાડ્યો. એટલે આ ભૂરાએ તરત નંબર જોયો બબીતાજીનો. એટલે પહેલાં તો જાણે ઓગળી ગયો, ડોલમાં ભરવો પડે એટલો બધો ઓગળી ગયો. એ કે બોલો બોલો મેડમ, એ કે શું કામ હતું? ત્યાં કીધું બાજુવાળા મેડમ એ કે તમે ફ્રી છો? એ કે અરે બિલકુલ ફ્રી છું, ફરમાવો ફરમાવો, તમારે તો ખાલી હુકમ કરવાનો હોય. તો ઓલી બાજુવાળે કીધું ના એકચ્યુઅલી મારે કાંઈ કામ નથી, તમારા મિસિસને કામ હતું. એ કે લ્યો એને આપું છું. એમ કરીને ઓલાની ઘરવાળીને ફોન પકડાયો ને એ બાએ ફોનમાં એક જ વાક્ય કીધું. એ કે ખાસ કાંઈ કામ નહોતું પણ સાંજે ઘરે આવો ને તે આયોડેક્સ લેતા આવજો. અમારા ફોન ન ઉપાડી. પણ આમાં અમુક માણસોની છે ને અમુક જગ્યાએ સ્થાન ઉપર વસ્તુ સારી લાગે. એક તાંત્રિક બાબા હતા અઘોરી, હા, અને એ એક રિસેપ્શનમાં પાર્ટી પ્લોટમાં ગયા. બોલો આ જગ્યા એના માટે એણે ખરેખર ન જવું જોઈએ, આશીર્વાદ આપી દેવાય પણ જવાય, સંબંધ હોય તો જવું પડે. એટલે એ ગયા. પણ હવે ન્યા એ ગયા ને તો ન્યા બધા લોકો જે હાજર હતા એ તો બધા સુટેડ બુટેડ હતા ને બધા બહુ આમ વિદ્વાન હોય એવા, બધા ફોરવર્ડ, બધા બહુ હાઈ સોસાયટીના માણસો. અને એમાં અઘોરી તાંત્રિક બાબા એ રિસેપ્શનમાં એટલે બધા મીંડ્યા એની મજાક કરવા. હા, બધા એની મસ્કરી મીંડ્યા કરવા. એટલે બાબાએ કીધું ભાઈ કે અમે તો
સાધુ કહેવાય, અમારી ફકીર કહેવાય, અમારી મજાક ન કરો એ કે અમારી મજાક ન કરાય. તે ઓલા બધા તો વધારે ને વધારે એને માંડ્યા ઉશ્કેરવા, વધારે મજાક કરવા માંડ્યા. હા ને એમાં મજાક કરતા હતા ને તે ઘટના એવી બની કે અચાનક ફૂલ બધી આમ હાઈ ફાઈ હેલોજન લાઇટો હતી અને ધડામ દઈને સીધું અંધારું. હા ને બધું કાળું દિબાંગ, આમ શરીરથી ચોહલા પાડી દો એવું અંધારું થઈ ગયું. અને બધા મૂંઝાઈ ગયા. એ કે બાબાજી અમને માફ કરો, માફ કરો, અમે તમને ઓળખી ન શક્યા, અમને ક્ષમા કરો, ક્ષમા કરો. તે બાબાએ આજુબાજુ જેટલા હતા ને 2-3 જણાને ઝાપટ મારી. એ કે અમને કાંઈ દેખાતું નથી, અમને માફ કરો. બાબાએ બધાને એક એક ઝાપટ મારી. મને નથી દેખાતું, લાઇટ વહી ગઈ, કોઈક જનરેટર લાવો. એને એમ કે આને શરાબ દીધો છે. શ્રાપ નથી દીધો કે તમારે તો મને નથી દેખાતું, જનરેટર લાવો, લાઇટ ગઈ છે, કઈ ખબર પડી. ઓલા બધાને એમ કે આપણે ખીજવે ને એટલે એ ખીજાઈ ગયા ને એને આ બધું કરી નાખ્યું. ચમત્કાર, ખરેખર ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નથી. હમણાં ઓફિસમાં એક જણો રજા લઈને ગયો હશે ને પછી 2-3 દી પછી હાજર થયો ને એટલે એના બોસે કીધું કે ભાઈ તું કે 3 દીથી રજા લઈને ગયો તો અને એમ કહીને ગયો તો કે મારે કે ઘરે લગ્ન છે. તો તારે ઘરે લગ્ન હતા તો ફોટા બોટા બતાય. ઓલો કે મારે તો તુલસી વિવાહ હતા. એ લગ્ન જ છે ને. બોલો. પણ એક થોડોક વૃદ્ધ મચ્છર હતો, ઉંમરમાં મોટો ઉંમરલાયક મચ્છર. હા, અને એક નાનો મચ્છર હતો. એ ઉંમરલાયક મચ્છર છે ને નાના મચ્છરને વાત કરતો હતો. એ કે બેટા તને શું ખબર અમારા જમાનામાં અમે શું સ્ટ્રગલ કરી છે. એ કે હા અમારા જમાનામાં અમે શું સ્ટ્રગલો કરી છે તને કેમ સમજાવવું. અમારા સમયમાં અમારે એ કે બાયુને કરડવું હોય ને તો વિચાર કરવો પડતો હતો, કારણ કે એટલી ખુલ્લી જગ્યા જ નહોતી. કપડા જેટલા બધા પહેરે એ કે આખા શરીર ઉપર કરડવા માટે જગ્યા હોવી જોઈએ ને. આવો સંઘર્ષ અમે કર્યો. એટલે નાના મચ્છરને કહેતો હતો. હા, એક ભાઈને ઘરે મહેમાન આવ્યા. હવે મહેમાન તો શું છે કે મહેમાનને જેણે માન દલ ભરીને દીધા નહીં એ ઘરની મહાન હાચો હોરેઠિયો ભણે, પણ મહેમાન એ ભાષા એવા હોવા જોઈએ, મહેમાનની લાયકાત હોય કાંઈ. આ મહેમાન આવીને બેઠા, ચા આવી અને ચા આવી એટલે તરત જ ગરદણીએ પૂછ્યું કે ચાની સાથે તમે શું લેશો, ચાની સાથે તમે કાંઈ લેશો. એટલે ઓલાએ કીધું કે ના અમે અમારા ઘરે તો ચાની હારે કાંઈ નથી લેતા, પણ બહાર જાય ત્યાં લઈ છે કે સમોસા લઈ છે, મસાલાવાળા કાજુ લઈ, બિસ્કિટ લઈ, નમકીન લઈ. ગરદણી કે તો તમે આને તમારું ઘર જ સમજો, અહીંયા કાંઈ નથી દેવું. હા, ને ખરેખર અમુક તો કોકને બિલ દેવાનું હોય ને એટલે મારા દીકરા રાતે 12 વાગે જમીન એમ કે થમ્સઅપ આપજો. ઘરે અટાણે તમે થમ્સઅપ પીવો છો? ખિસ્સામાંથી દેવાના હોય તો કે ના મને નહીં ફાવે, શરદી થઈ જાય છે. બીજાને દેવાનું હોય તો પાર કે પોળા થાય. એને કેમ સમજાય? પણ 2 પ્રકારના પુરુષો છે ને સાહેબ, એ સ્ત્રીઓને હજી નથી સમજી કે. હા, જોકે સ્ત્રીઓને સમજવી જ અઘરી છે, પણ 2 પ્રકારના પુરુષો તો સમજી જ નથી શક્યા. એક કે જેના હજી લગ્ન નથી થયા એ, અને બીજા જે પરણી ગયા છે એ. જે સમજી ગયા કે તું ને જુનાગઢના હરિદ્વારને હિમાલય સુધી પહોંચી ગયા છે. હા, સમજવું અઘરું. એક નિશાળમાં હમણાં હવે તો બધી સારી સારી પ્રાઇવેટ શાળાઓની અંદર, જોકે સરકારી શાળા હોય સારી, પણ એની અંદર રૂમે સ્પીકર મૂક્યા હોય. ઓફિસમાંથી માઇકમાં એનાઉન્સમેન્ટ થાય અને જે 15, 20, 25 રૂમ હોય એ બધા રૂમમાં એક સાથે એક સૂચના સંભળાઈ જાય. આવી સરસ મજાની ટેકનોલોજી. એટલે બધી રૂમમાં સ્પીકર હતા, એમાં ઓફિસમાંથી એનાઉન્સમેન્ટ થયું અને એવું કહેવામાં આવ્યું કે આપણી સ્કૂલના ગેટની બરાબર બાજુમાં જે વિદ્યાર્થીઓએ પોતાની સાયકલ પાર્ક કરી છે એ કૃપા કરીને પોતાની સાયકલ ત્યાંથી હટાવી લે. આવી સૂચના આપવાની. પછી 10-15 મિનિટ પછી બીજી સૂચના આપવાની. 5-7 સાયકલો લેવા માટે કૃપા કરીને જે 50-60 વિદ્યાર્થી બહાર ગયા હતા એ કૃપા કરીને વર્ગમાં પાછા આવે. એની નહોતી એ વહી ગયા હતા. બોલો કે હાલો હાલો હરખી ગોઠવતા. હમણાં તો એક ભાઈ એની પત્ની હારે ઝઘડો થયો. બોલો
પતિ પત્નીનો ઝઘડો થયો ને તો ઓલાને મગજ સટકી ગયો. એ કે મેં ગયા ભાવમાં એ કે કેવા ખરાબ કર્મ કર્યા હશે, કેવા ખરાબ કર્મ કર્યા હશે, તે તારી જેવી બાયડી ભટકાણી. તો ઓલા બે નહીં કે તો કર્મ હારા કરતા હોય કે એક તો ખરાબ કર્મ તમે કરો, નામ અમારા આવે છે. કીધા એને કાંઈ અફસોસ જ નહોતો કે તો તમારે કર્મ હારા કરવા જોઈએ ને. કત્લ કરના ही था, शायरी से सरस मजानी, कत्ल करना ही था तो खंजर से मार देते. कत्ल करना ही था तो खंजर से मार देते, यूं मूली खाकर फिजाओं में जहर घोलने की क्या जरूरत थी. માગશર મહિનો છે, મૂળાની સિઝન છે, પણ આવી રીતે વાતાવરણ ફિજાઓ મેં ઝહેર ઘોલ દિયા. મૂળો તો મૂળો છે, ગમે એવા 1000 રૂપિયાના 5000 રૂપિયાના ગમે એવા પરફ્યુમની વાટ 5 રૂપિયાનો મૂળો લગાડે. એની અનુભવ હોય એને ખબર હોય. હા, પણ ઋતુઓ છે ને બધી, આ માગશર મહિનાની વાત કરીને અત્યારે ઋતુઓ બધી એવી ડખે સડી ગઈ છે આ હમણાંના સમયમાં. કારણ કે આ ગ્લોબલ વોર્મિંગ આવ્યું ને ત્યારથી ઋતુઓ કડે સડી ગઈ છે. બોલો, શિયાળાને જવું ન હોય, ઉનાળા આવવા હાટું મંડાણા હોય ને ચોમાસું તો ગમે ત્યારે ત્રાટકે. એટલે થયું એવું કે હમણાં અમે ઘેરે બેઠા હતા ને તે અમારા પાડોશી સ્વેટર પહેરીને, ધ્યાન આપજો, સ્વેટર પહેરીને છત્રી લઈને નીકળ્યા. મેં કીધું કઈ બાજુ? મને કે એસી લેવા જાવ છે. બોલો, ત્રણે હારે છે, શિયાળો, ઉનાળો, ચોમાળો, આવું બધું બખડ જંતર થઈ ગયું. પણ અમારા અગાને એની ઘરવાળીએ કીધું કે તમે મને કીધું ના કયો છો તું જાડી થઈ ગઈ, જાડી થઈ ગઈ, જાડી થઈ ગઈ. એ કે હું આને 7 વર્ષથી કે પહેરું છું, 7 વર્ષથી હજી કે ફિટિંગ એવું ને એવું છે. તઈ અગાએ કીધું કે થોડીક તો ભગવાનની બીક રાખ, આને શાલ કહેવાય. આ ડ્રેસની વાત નથી, શાલ ઓઢીની કે એવી ને એવી છે ફિટિંગ. એ તો એવી ને એવી છે ને, એ તો કેટલી લાંબી છે. એ કે થોડો ભગવાનનો ડર રખાય. બેનો ઘંટિયા દળીને દળાવવા જાય અને ત્યાં પછી સીધું તરત દળી ન દે અને એ ડબ્બો મૂકીને જવાનો હોય. અને ડબ્બો મૂકે ને ત્યારે કોક બેન એનું પોતાનું નામ લખાવે, કોક એના પતિનું નામ લખાવે. પણ ઘંટીવાળો જે હોય, દળવાવાળો, એ જે વિગતું લખે ને એ બહુ મજા આવે. એ એની રીતે લખે. એ શું લખે ખબર? રમેશભાઈ જાડો, બિપિન ઝીણો, ભારતીબેન ભાખરી, લીલાબેન લાપસી, સુધીર લાડવા, પારસ પાપડ, દિનેશ ઢોકળા. અને આવું લખ્યું. એટલે એ પ્રમાણે દળવાનું એમ. વિગત જોવાની તો મજા આવે. હા, પણ બે મિત્રો આ હમણાં પાનના ગલ્લે ઊભા સિગરેટ પીતા પીતા વાતું કરતા હતા. એ કે યાર આ મેગી છે ને એ સ્વાસ્થ્ય માટે બહુ ખરાબ. લે, એ સિગરેટ પીતા પીતા વાતું કરતા હતા. પછી એ કે મેગી સ્વાસ્થ્ય માટે ખરાબ છે, સિગરેટ હું સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. અમુકની તો વાતું એવી ભૂકા કાઢી નાખે એવી. હા, પણ બહુ મજા આવી. હમણાં મને એક ભાઈએ વાત કરી. આમ તો મિત્ર છે મારો એટલે નામ ન દેવાય, પણ એ છે ને થોડોક બંધાણી છે ડ્રિંકનો. એને હાદી ભાષામાં દારૂડિયો લ્યો ને, મૂળ દારૂડિયો છે. હવે એ દારૂડિયો છે ને એટલે એને એક દી મેં પૂછ્યું, મેં કીધું તું આરા રાતે, મેં કીધું કેટલી વાર ફૂલ થઈને વયો આવે છો અને અગાશીમાં હુઈ જશો. મેં કીધું આ તમારે, મેં કીધું આ તમે રહ્યો છો એ વિસ્તારમાં મચ્છર કેટલા, તને મચ્છર બચ્છર રાતે કવડે નહીં? પાછો કાંઈ ઓઢતોય નથી. મને કે મને મચ્છર કવડે નહીં. મેં કીધું કેમ? મને કે હું પીને આવું, અગાશી ઉપર હોઈ જાઉં, પછી મચ્છર એ કે મેં દારૂ પીધો હોય એ મારા શરીરમાં હોય, મચ્છર એ કે મારા શરીરમાંથી દારૂ પીવે. પછી મને કે હું ભાનમાં આવું ત્યાં મચ્છર બેભાન થઈ ગયા હોય. કેવું લોજિક લગાડ્યું. એ કે મચ્છર દારૂ પી જાય અને પછી એ બેભાન થઈ જાય, ત્યાં હું ભાનમાં આવું થઈ ગઈ. મને ખબર જ ન હોય કે બોલો ક્યારે કવડી લીધું. નશામાં બધું થઈ જાય. ભૂરો અમારો પહેલી વાર વિમાનમાં બેઠો ને આમ અંદર હજી તો એન્ટર થયો ને તો બીક લાગ્યું, આમ ગભરાઈ ગયો બિચારો, પારેવાની જેમ ફફડી ગયો. એટલે એર હોસ્ટેસે કીધું કે ડરો નહીં પ્લીઝ, તમને અહીંયા બિલકુલ ઘર જેવો જ અનુભવ થશે. ભૂરો કે એ બધું બરોબર, પછી હું કચરા પોતા નહીં કરું હોય.
એલા એ નથી કરવાનું, ઘર જેવું એટલે એને મૂળ ઘરે રોજ એ ટેવ નથી. હા, પણ એક ભાઈના ધર્મ પત્નીનું હજી તાજું તાજું અવસાન થયેલું, હજી થોડાક દિવસો પહેલાં જ ગુજરી ગયેલા. અને ફ્લેટમાં રહે એટલે એની બાજુની ફ્લેટમાંથી એક છોકરી છે, નાની એવી 5-7 વર્ષની છોકરી આવી અને ઓલા ભાઈના દરવાજે ડોરબેલ વગાડી, ટિંગ ટોંગ. હા, ને ડોરબેલ વગાડી એટલે ઓલા ભાઈએ દરવાજો ખોલ્યો તો જોયું તો 5-7 વર્ષની છોકરી, એના હાથમાં એક વાટકી. અને એણે ઓલા ભાઈને પૂછ્યું કે અંકલ અંકલ આંટી ક્યાં ગયા? હવે ઓલા ભાઈ તો જરા શું જવાબ આપે, કારણ કે હજી આઘાતમાં હતા, હજી તો થોડાક દી પહેલાં જ એમના પત્નીનું અવસાન થયું હતું. એટલે હવે આ બાળ સહજ પ્રશ્ન, આને જવાબે શું આપવો એમ. એટલે એણે કેમ સમજાવું, એટલે એને કીધું કે બેટા આંટી, તારા આંટી તો હવે નથી રહ્યા, તને નથી ખબર? એટલે છોકરી કે ઓ માય ગોડ, આંટી હવે નથી રહ્યા? ઓલા ભાઈ કે ના બેટા, તારા આંટી હવે આ જગતમાં જ નથી રહ્યા. ઓ, તો અંકલ મારે ખાંડ જોતી હતી. પણ બેટા આંટી નથી રહ્યા. પણ એ કે આંટી ખાંડનો ડબ્બો થોડા સાથે લઈ ગયા છે, તમે આપો. કેવું ગંભીર વાતાવરણ હતું, એમાંથી કસરો કરી નાખ્યો. આંટી કે ભલે ને વૈયા ગયા, ખાંડનો ડબ્બો થોડા હારે લઈ ગયા. હમણાં ચૂંટણી પંચે મારા મિત્રની વાત કરી ને એટલે એણે પાછી મને સલાહ આપી, કારણ કે આ બધા શિક્ષકોને BLOની કામગીરી કરવાની હોય ને, બૂથ લેવલ ઓફિસરની, સરની કામગીરી, મતદારોની નોંધણી કરવાની. એટલે એણે કીધું કે આ સરની જે કામગીરી તમે કરો છો, સરકારે જે સરનું કામ હાથ ઉપર લીધું છે ને, એનું જે ફોર્મ આવે છે ને, એમાં મને કે એક વિગત હજી રાખવાની જરૂર હતી. મેં કીધું ભાઈ એમાં ઘણું આવી જાય છે, માતા પિતાનું નામ ને, મોબાઈલ નંબર ને, આધાર નંબર, ઘણી વિગત છે, હવે તારે શું વધારવું છે? મને કે એક કોલમ એમાં હજી વધારે રાખવાની જરૂર હતી. મેં કીધું શું? મને કે દારૂ પીવો છો કે નહીં? મેં કીધું પણ દારૂ પીવો છો કે નહીં એ કોલમ આ ફોર્મમાં રાખીને શું કરવાનું? મને કે નહીં, આ ભેગો સર્વે થઈ જાય કે ગુજરાતમાં દારૂબંધી રાખવી કે નહીં. લે હાલે, મેં કીધું તું હોશિયાર હો. મને કે નાનપણથી એક જણા એમણે એને પ્રશ્ન પૂછ્યો, આ હોશિયાર માણસને, હા હકીમચંદ હોશિયાર, એ કે હે ભાઈ કે આ ફેસબુકની શોધ કેવી રીતે થઈ? તે ઓલે બહુ સારું સમજાવી દીધું. કે એમાં એવું હતું, એક વખત છે ને માર્ક ઝુકરબર્ગ છે ને, એ રાતે હૂતો હતો, અને હૂતો હતો પણ એ હૂતા ચોપડી વાંચતો હતો, બુક વાંચતો હતો. પણ એને છે ને ઊંઘ આવી ગઈ અને નીંદરમાં એ કે જોકું આવ્યું ને ત્યાં આંખું બંધ થઈ ગઈ અને જે બુક હતી ને એ એના ફેસ ઉપર પડી. એટલે ફેસબુકની શોધ થઈ ગઈ. હવે એ ઝુકરબર્ગ અટાણે એ કે રોજ રાતે વાળું કરીને હોઈ જાય છે અને આપણે બધા એ કે અડધી રાત સુધી જાગી એ ફેસબુકની વાત. હા ચાલે. હમણાં એક જણો મારી પાસે અફસોસ કરતો હતો. મને કે ધરમભાઈ, શિયાળામાં જામફળની સિઝનમાં જામફળ ખાવાની બહુ મજા આવે. મેં કીધું હા, એમાં અમારા વિસ્તારમાં તો એવા મીઠા લાલ જામફળ મળે. મને કે હમણાં હું જામફળ ખાતો હતો ને, મને કે ભાઈ અડધું ખાધું ને પછી ખબર પડી એમાં ઈયળ હતી. મેં કીધું હા સારું થયું, ખબર તો પડી. મને કે અફસોસ એ વાતનો નથી કે અડધું ખાધા પછી ખબર પડી કે એમાં ઈયળ છે. તો મેં કીધું શું અફસોસ છે? મને કે અફસોસ એ વાતનો છે ઈયળે અડધી હતી. તો એ ખબર પડી અડધું તો બટકાવી ગયો. ધ્યાન રાખવું છે. અમુક માણસો છે ને એવા હોય કે જે તમારી ખરેખર રિસ્પેક્ટ કરતા હોય. હા, રિસ્પેક્ટવાળા માણસો. બીજા હોય સેલ્ફ રિસ્પેક્ટવાળા, એ પોતે પોતાની રિસ્પેક્ટ કરાવડાવે. આપણે ફોન લગાડીએ ને તો એમાં એની કોલર ટ્યુન વાગે, પાર્થ કો કોલ કરને કે લીએ ધન્યવાદ. લે એમાં ધન્યવાદ પોતે પોતાનું માતમ વધારે. હમણાં એક બહુ સુંદર મજાની છોકરી એક કેફેમાં ગઈ, નવું જ ખુલેલું કેફે એના વિસ્તારમાં. એટલે એ ગઈ અને ગઈ એટલે ઓલો છોકરો જે કેફે જેણે શરૂ કર્યું હતું ને એ પાછો થોડોક રંગીન મિજાજી માણસ. એટલે આ છોકરી પાછી એકલી જ આવી. એટલે બેસીને પાછી છોકરી એને સ્માઇલ હોતે નાખી. ત્યાંથી ઓલો ડોળાઈ ગયો, આખો ઓગળી ગયો. સરસ મજાની ખુરશી આમ લઈ દીધી ને ટેબલે બેસાડીને પછી છોકરીએ કોફીનો ઓર્ડર કર્યો. ઓલા વેઇટરને કીધું ને કોફી આવીને છોકરીએ કોફી પીધી ને પછી છોકરીએ પૂછ્યું કે કેટલા પૈસા દેવાના?
એટલે આ જે હતો ને એણે સ્માઇલ કરેલી ને મૂળ એટલે આ ઓલી હસી તો ફસી વાળું સ્માઇલ કરેલી ને એટલે આ દુકાનવાળાને એમ થયું એ કે અરે તમારા પૈસા થોડા હોય ઈ કે આ કેફે તમારું જ છે, તમારી પાસેથી પૈસા થોડા લેવાના હોય, જે ખાવું હોય એ ખાઓ, જે પીવું હોય પીવો, તમારા પૈસા ન હોય, ખાલી તમારો નંબર આપી દો. હા ને સાહેબ, છોકરીએ તરત પર્સમાંથી મોબાઈલ કાઢ્યો, નંબર ડાયલ કર્યો અને એના ભાઈને લગાડ્યો. કે ભાઈ ક્યાં છો તું? બોલો કે હું અહીંયા જ છું. કે તો જલ્દી કે તારા 3-4 મિત્રોને લઈને આ કેફે ઉપર આવી જા. અને સાહેબ 3 મિનિટ થઈને ત્યાં તો એનો ભાઈ બીજા એના 3-4 ભાઈબંધોને લઈને આવી ગયો. શું છે બેન, બોલ શું થયું? એ કે તો ઓલી છોકરી કે કાંઈ નહીં, બધા બેસી જાઓ, જે ખાવું હોય ખાઓ, જે પીવું હોય પીવો, અહીં પૈસા નથી લેતા, આપણે ખાલી નંબર જ દેવાનો. કે નંબર દેજો પૂરું થઈ જાય. બોલો આ લોકો બિલ જ નથી લેતા. હા બોલો બહુ વિચાર કરે મારી બેટી આપણને આથી આનું શું કર્યું? બેંકવાળાની તો ખબર જ છે ને, એમાંય રાષ્ટ્રીયકૃત બેંક. વાહ હા હા, એ જે ધર્મ ધક્કા ખવડાવે છે. હમણાં તો એક બેંકમાં એક ભાઈએ, બેંક કર્મચારીએ એક છોકરાને એમ કહીને કાઢી મૂક્યો જે સ્વિગીમાંથી એના માટે લંચ લઈને આવ્યો હતો. એ કે લંચ ટાઈમ છે, હમણાં નહીં ભાઈ, એ કે પછી આવજે 1 કલાક રહી. એલા એ તો લઈને આવ્યો છે તો એમ ધક્કો ખવડાવ્યો કે 1 કલાક રહીને આવજે કીધું ને, અત્યારે લંચ ટાઈમ છે. બોલો કે પણ હું લંચ લઈને જ આવ્યો છું. નહીં પાછા મોકલવા એટલે મોકલવા અઘરા હોય. એક જણાનો હમણાં બર્થડે હતો, મારો મિત્ર છે, એટલે એનો બર્થડે હોય એટલે આપણે સ્વાભાવિક એને શુભકામના તો પાઠવવી જોઈએ. એટલે મેં એને કીધું, મેં કીધું જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના દોસ્ત. મને કે ભાઈ મારે હવે એ કે જન્મદિવસ જોતો જ નથી, મારે હવે નવો જન્મ જોઈ છે. આ જન્મમાં હું હલવાઈ ગયો છું. હું કીધું પણ હવે તું હલવાઈ ગયો એમાં અમે શું કરીએ? પણ આવી સરસ મજાની હાસ્યની અવનવી વાતો આપ સમક્ષ કરીએ છીએ અને ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતા આવી સુંદર વાતોનો રસથાળ ખૂબ પ્રેમથી માણો છો. યુટ્યુબના માધ્યમથી આ સરસ મજાની હાસ્યની વાતોને નિહાળી રહેલી તમામ ગુજરાતી હાસ્યપ્રેમી જનતાને આ તકે મારા ફરી વંદન. સૌનો આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, અસ્તુ.